નમસ્કાર. છકડો વાર્તા. જયંતીલાલ ગોહિલ. હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહીં, છકડો જ કહે. છકડો કહે એટલે ગિલો સમજે ને ગિલો છકડાને છકડો ના સમજે. ક્યાં ચલ ચોઘડીએ ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું, તે બેઠો નથી ને જાંબાળા ખોપાળા તગડી ને ભડી ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય જ, એમ જ ક્યાં રહીએ છે. બેઠેલા નાણાં લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી તરીકે સોસાયટીના મકાનો ઉગી ગયા છે. બેઠલું નાડું આવે ને આવે જકાત નાકું. જકાત નાકું આવ્યું કે આવ્યું ભાવનગર. ગિલાનો છકડો છૂટે ને જાંબાળા ખોપાળા તગડી ને ભડી. એમાં હવે ભડી તો ગણવું જ શું કામ. એમાં ગિલાને તો આમે વચલા ગામ તો દેખાતા જ નથી. છકડો છૂટે ને આખો ઉઘાડો ત્યાં ભાવનગરનું જકાત નાકું. જકાત નાકાએ ઊભી દંડાવાળા માલિપાનો જવા દે. નિયમ જ કરી નાખેલો, ચાહે તે ગવર્નરનો દીકરો હોય. છકડો જકાત નાકે ઊભો રહી જાય, ઉપડે પછી ઊભો ના રહે. જાંબાળા ખોપાળા તગડીને ભડી. આવ્યું જકાત નાકું. છકડો જીવતું પ્રાણી બની ગયેલો. ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠેલું નાડું વટે કે ખીલ્લો થઈ જાય. વચમાં ભલે જાંબાળા ખોપાળા તગડીના પાદર વિંધીને સડક દોડતી હોય, ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે એ જાય, રાખો રાખો મારે ભાવનગર, પણ સાંભળે એ બીજા, વેગ સંભાવે એ બીજા. છકડો નહીં એ તો ઉપડ્યો જ નથી ને જાંબાળા ખોપાળા તગડીને ભડી. બેઠેલું નાડું વટીને જકાત નાકે ખીલ્લો. જીવતું પ્રાણી જ જોઈ લ્યો. એટલો તો ગિલો છકડાને છકડો ના સમજે, એની હારે વાતું કરે, એને ધમારે સાફસૂફ કરે, ઝીણી ઝીણી વાતે મા બાપના કાન સાફ કરે એમ ચકચકાવે, શણગારે. તે પછી છકડાનો ઘણા થાય. છકડા તો ઘણા થાય પણ ગિલાનો છકડો તોલે કોઈ ના આવે. છકડો તો ગિલાને ને ગિલો છકડાને. ક્યાં તલ ચોઘડીએ ગિલાએ છકડા પર હાથ મૂકડ્યો કે પછી છકડો રહ્યો જ નહીં. છકડો સડક થઈ ગયો. છકડો પવન વેચતો ઘોડો થઈ ગયો. છકડો પાણી પણ પ્રાણીએ થઈ ગયો. તે જાંબાળા ખોપાળા તગડી ને ભડી. ક્યાં ચલ ચોઘડીએ ગિલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ? આમ ને આમ કાકાના કાનમાં આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તોય ખાટલા વચાડે ખાટલા રહી જઈશ. એના કરતાં છકડો લીધો હોય તો કેમ? લાઈન તો હાથ વગી છે જ. કાનનું કેરિયર રાતે 12 વાગ્યે બકાલું ભરીને ઉપડે, વચમાં 5 ગામનું બકાલું ભરતું, 4 વાગે માર્કેટ યાર્ડે પહોંચે. વળતા ભાવનગરથી એક ભાડું મળે એ લઈને પાછું આવે. આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે. એમાં ને એમાં કાનાએ એની પડખો પરનું ટીંઢોરનું મકાન પાડીને ચૂના બાંધ પાકું મકાન ચણાવ્યું. 2 નો 1 કરો મજબ. તે એનો એ કરો પાકો થઈ ગયો. તે એનો ડોહો રાત દી એ કરા ને ટીકીને જોવે. ભાઈમાં એવું તો હોય જ. આને કેવું, મારે કેવું, એનો દીકરો કેવો પાટે ચડી ગયો ને મારો. તે કાંઈ ચલ ચોઘડીએ ગિલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી ને ડોહાએ જૂના પટારાને તળિયેથી ચીથરા વીટેલી એક પોટકી કાઢી. ડોસી મરી ત્યારે એના કાનના નાકમાંથી ઉતારેલા 3 નંગ હતા. જે છે એ આ છે કહીને ડોહા ગિલા સામે જોઈ રહ્યા. ગિલાના દેવ જાગી ગયેલા. ઊંધું ત્યાં ગાલીને ઉપડ્યો ભાવનગર. થોડાક નાણાં આપ્યા અને બાકીના હપ્તા નક્કી કર્યા. તે છકડો ઊભો રાખ્યો પાદરમાં. લઈને તો હાથ વગી હતી જ, કાંઈ નહીં તો ભડક દે બાફલાનો ફેરો તો નક્કી. કાનાનું કેરિયર અડધી રાતે ઉપડે. મોડા પડનાર કોક રહી જાય. એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે એવાનો કાયમી ફેરો નક્કી. કાનાનું કેરિયર તો 5 ગામેથી બકાલું ભરીને ક્યારેય માર્કેટ યાર્ડે ભૂકે, જ્યારે છકડો તો ઉપડ્યો જ નથી ને જાંબાળા ખોપાળા તગડીને ભળી ને ભાવનગર ઉપડવા ભેગો જકાત નાકે ને જકાત નાકું આવ્યું કે આવ્યું માર્કેટ યાર્ડ. બકાલાવાળાને ફાવી ગયું એમ પેસેન્જરે ફાવી ગયો. બસના ભાવે ભાવનગર બેસતા. બસ તો ગામે ગામ ઊભી રહી હતી. કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાડી લગાવવાનું મન થાય, પાદરે 15 મિનિટ ખોટી વાતું થાય. છકડામાં તો એવી કાંઈ ડખામારી જ નહીં. ઉપડ્યો નથી ને જાંબાળા ખોપાળા તગડીને ભળી. શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે. બસ વહેલા મળી હોય તો પડતડપે શેકાવાનું. એના કરતાં 2 ડગલા હાલી ને જકાત નાકે પૂગી જાય. જકાત નાકે તો એક છકડો મરી જ જાય.
બેઠા નથી ને ગામને પાદરીએ ઉતર્યા નથી. એટલે જાત વળતના ભાડાની ઝંઝટ ના રહી. ગામ ગિલાને જાણી ગયું, ત્યાં તે ટાઢ હોય કે ત્યાં તે તડકો હોય, 20મી મિનિટે છકડો જકાત નાખે ને 20મી મિનિટે ગામને પાદર. બસ તો ક્યારેક ક્યારેક કલાક 1.5 કલાક ડ્રાઈવરે આણી પાણી હોય તો બસ એમને એમ પડી રહીએ, આ ઘરે આંટો મારી આવે. શું કરીએ, ધણીને કોઈ ધણી છે. જ્યારે ગિલાનું એવું નહીં, એ તો આવ્યો ભેગો ઉપડે, 2 પેસેન્જર ઓછા હોય તોય હાકી લે. તે જાંબાળા ખોપાળા તગડી ને ભળી. મલક ગિલાને જાણે, ગિલો છકડાને જાણે ને છકડો સડકને જાણે. તે હવે તો ગિલાનો હાથ હેન્ડલ ઉપર આવ્યો ન હોય કે છકડો તો રોકેટ જેમ ઉડતો જાય. અડધેથી ભાડે એ વર્તી જાય કે ગિલાનો છકડો લાગે. એક જ ચાલક, એક જ રમરમાટી, ઉપડ્યો નથી ને જાંબાળા ખોપાળા તગડી ને ભળી.